ભગવાનના લગ્ન થયા. દાઉજીનું લગ્ન રેવતીજી સાથે થયું છે. ત્યારબાદ ભગવાનના ઘરે એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, જેનું નામ હતું પ્રદ્યુમ્ન મહારાજ. આ પ્રદ્યુમ્ન મહારાજ હતા ને, એ કામદેવનો અવતાર હતા અને એને સમ્રાસુરનો વધ કર્યો. પછી ભગવાનના અષ્ટપટરાણી રૂક્ષ્મણી સિવાયના 7 લગ્નોનો ઉલ્લેખ છે. ભગવાનના એક લગ્ન સત્યભામા સાથે થયા, એક લગ્ન કાલિંદી સાથે થયા, પછી મિત્રવૃંદા સાથે ભગવાન પરણ્યા છે. ભગવાનની એક પત્નીનું નામ લક્ષ્મણા હતું, એક પત્નીનું નામ ભદ્રા હતું. રૂક્ષ્મણી સિવાય પણ ભગવાનના 7 લગ્ન થયા. ભગવાનની 8 રાણી, જેને અષ્ટપટરાણી કહેવાય, અને આ અષ્ટ સિદ્ધિઓ હતી. જાંબુવતી સાથે ભગવાનના લગ્ન કઈ રીતે થયા, સત્યભામા સાથે ભગવાનના લગ્ન કઈ રીતે થયા. કાલિંદીજી હતા, એ ગળા સુધી જળમાં ઊભા રહી તપશ્ચર્યા કરતા હતા કે માને ભગવાન હારે પરણવું છે, ભગવાને એની ઈચ્છા પૂરી કરી. આવો હું તમને સત્યભામા થોડા વિસ્તારથી દર્શન કરીએ. ભગવાનના સત્યભામા સાથે લગ્ન કેમ થયા, કઈ રીતે થયા. જદુવંશની અંદર એક સત્રાજીત નામે રાજા છે. આ સત્રાજીત ભગવાન સૂર્યના ઉપાસક છે. એક દિવસ સૂર્ય દાદાની ઉપાસના કરતા હતા, અર્ઘ્ય આપતા હતા. સૂર્યનારાયણ પ્રગટ થયા અને એણે એક મણિ આપ્યો. શ્યવંતક આ મણિનું નામ હતું. આ મણિની અંદર એવી તાકાત હતી કે રોજ 18 ભાર સોનું આપે. પછી મારી આવડી ઉંમરમાં બધા 18 ભાર એટલે નોખા નોખા અર્થ જ મેં સાંભળ્યા છે. કોઈ કે 18 મણ આપે ને કોઈ કે 18 કિલો આપે ને કોઈ કે 18 ગ્રામ આપે, કોઈ કે 18 તોલા આપે. 18 ભાર શબ્દનો પ્રયોગ છે. જે હોય તે થોડું સોનું કંઈક આપતો આ મણિ. દરરોજ એ મણિ સોનું આપતો. પણ એક વખત ભગવાન કૃષ્ણ પરમાત્માને એમ થયું કે લાવને હું રાજા સત્રાજીત પાસે જાઉં અને આ મણિની માંગણી કરું તો આ રાજ્યનો વિકાસ જલ્દીથી થાય. સત્રાજીત પાસે આવ્યા છે ભગવાન કૃષ્ણ પરમાત્મા. મણિ માગ્યો, ભગવાનને મણિ આપ્યો નહીં. હે કૃષ્ણ, આ મણિ છે એ કોઈ મારી મિલકત નથી, મારા ઈષ્ટદેવનો પ્રસાદ છે. મને પ્રસાદી રૂપે આપ્યો છે. કોણે? દાદા સૂર્યનારાયણે. ભગવાન પરત ફર્યા છે. પણ થોડા દિવસો થયા તો સત્રાજીતનો એક ભાઈ હતો, એનું નામ હતું પ્રસેન. આ પ્રસેન છે ને વનમાં શિકાર કરવા માટે ગયો અને ઓલો મણિ હતો ને એને ગળામાં બાંધ્યો છે, પહેર્યો છે. પણ સત્રાજીતને પૂછ્યું નથી. વનમાં શિકાર કરવા ગયો અને એક સાવજ સાથે એટલે કે સિંહ સાથે એનું યુદ્ધ થયું. પ્રસેન મરાયો. સિંહ એ મણિ સિંહને ગમ્યો એટલે સિંહ લઈ અને જતો તો આગળ. એને એક રીંછ મળ્યું જેનું નામ હતું જાંબુવંત. આ જાંબુવંત હતા ને એ રામા અવતારમય હતા. ખબર છે ને? રામા અવતારમય હતા, કૃષ્ણ અવતારમય છે. અને ભગવાને વામન રૂપ ધારણ કર્યું ને, વામનમાંથી વિરાટ બન્યા ને, ત્યારે એને જેટલી વારમાં ભગવાન આમ વિરાટ સ્વરૂપ 3 ડગલા માપ્યા ને એટલી વારમાં ભગવાનની એને 7 પ્રદક્ષિણા કરી લીધી હતી. ત્યારે જાંબુવંત હતા. આ પ્રદક્ષિણા કરીને એનું મહત્વ છે. આજે તમે બધા પ્રદક્ષિણા કરજો, બધા.
ભલે થોડી વાર લાગે. આજ તો ભાઈ આપણે હવે પછી કાલ તમે તમારી ઘરે અને અમે અમારી ઘરે. આજનો સંગાત છે. आदमी मुसाफिर है, आता और जाता है, आते जाते रस्ते में यादें छोड़ जाता है. માણસ છે એ મુસાફર છે. મુસાફરીમાં આપણે જતા હોય ને બસમાં, ગાડીમાં, ટ્રેનમાં, તો માણસો મળે ને, કેમ છો તમે, ક્યાં ગામના. બસ એ સફર હોય એટલી વારનો હથવારો હોય, પછી વાત પૂરી થઈ જાય. કોઈક એવું માણસ મળે જે હંમેશને માટે યાદ રહી જાય. એમ આ આપણી યાત્રા અત્યારે આજે હમણાં બપોરે પૂરી થશે, પછી આપણે બધા અલગ થઈ જશું. જામવંતજી સિંહ સાથે યુદ્ધ કર્યું, સિંહ મર્યો, જામવંત એ મણી લઈ અને વયા ગયા છે એની ગુફામાં. જામવંતની ગુફા આવે રાણાવાવ, પોરબંદરની બાજુમાં રાણાવાવ છે ને, એ રાણાવાવ ગામની અંદર અમારી કથા હતી. અમે અહીંયા જાંબુવંતની ગુફાના દર્શન કરવા માટે ગયા હતા. કોક જાઓ ને રાણાવાવ તો એક વખત દર્શન કરી આવજો. બહુ સુંદર ગુફા. ગુફા એટલે ભોયરું નથી, કંડારેલા રૂમ, ઓરડા, બહુ સુંદર દ્રશ્ય છે. હવે આ મણી ગાયબ થઈ ગયો એટલે સત્રાજીત જે રાજા હતા એને એમ થયું કૃષ્ણએ મારો મણી ચોરી લીધો. માગવા આવ્યા પણ મેં આપ્યો નહીં એટલે મારો મણી કૃષ્ણએ ચોર્યો. સત્રાજીતે ભગવાનને માટે ખોટો આક્ષેપ એટલે આરોપ, ખોટો આડ નાખ્યો છે. વાતું કર્ણોક્ત કર્ણ ફેલાવા લાગી, એક કાનથી બીજા કાને, બીજા કાનથી ત્રીજા કાને. કર્ણોક્ત કર્ણ. ભગવાન કૃષ્ણને ખબર પડી કે આ સત્રાજીત છે એ મને ચોર ઠેરાવે છે. ભગવાને મનોમન નક્કી કર્યું કે હું ચોરી કરતો ને એ સમય જુદો હતો, અત્યારે તો હું સોનાની દ્વારિકાનો રાજા છું અને મેં ચોરી કરી હતી તો માખણની ચોરી કરી હતી અને એ મારી લીલા હતી. આના શ્યવંતક મણીની મારે શું જરૂર હોય. ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાની જાતને નિર્દોષ સાબિત ઠેરાવવા માટે થોડા યાદવોને લઈ વનની અંદર વિચરણ કરે છે. કારણ કે ભગવાન કૃષ્ણને ખબર હતી કે પ્રસેન જેદીથી મણી નથી મળતો ને તેદીનો પ્રસેન પણ નથી મળતો. એટલે ભગવાન પ્રસેનને ગોતવા નીકળ્યા છે, સત્રાજીતના નાના ભાઈને, જેણે આ મણી લીધો હતો. વનની અંદર ભગવાન આવ્યા છે. એક જગ્યા એવી જો અહીંયા પ્રસેનની લાશ પડી છે, મૃતદેહ પડ્યો છે. પ્રસેનની લાશ મળી પણ એની પાસે મણી ન મળ્યો એટલે અહીંયા સિંહના પગલા હતા, એવા ચિહ્નો હતા કે સિંહ સાથે યુદ્ધ થયું હોય. ભગવાન સિંહના પગલે પગલે હાલ્યા ગયા, અહીંયા સિંહ મરી ગયેલો પડ્યો છે. અહીંયા એવા ચિહ્ન જોયા કે સિંહનું યુદ્ધ થયું હોય. ત્યાંથી આગળ રીંછના પગલા હતા. ભગવાન રીંછના પગલા પગલે હાલ્યા ગયા ને એટલે જામવંતની ગુફા રાણાવાવ છે ને પગલા ગુફામાં ગયા. ભગવાને યાદવોને કીધું તમે આ ગુફાની બહાર મારી વાટ જોવો. ભગવાન અંદર ગયા છે, યાદવો વાટ જોવે. 10 દિનના વાણા વીતા. યાદવોને થયું હવે કદાચ કાંઈક ઘટના ઘટી ગઈ, આની અંદર કોઈક એવી શક્તિ છે. એટલે ગુફાની આડા પથ્થર રાખી દીધા અને યાદવ પાછા દ્વારિકા અવતાર્યા છે. સમાચાર ફેરાવી લીધા આખા દ્વારિકામાં કે ભાઈ ગુફાની અંદર કૃષ્ણ ગયા પણ પાછા નીકળ્યા નથી, ક્યાં ગયા એ ખબર નથી. આખી દ્વારિકા દુઃખી, વસુદેવ દેવકીજી સાથે બધાય શોકમાં છે. પણ આવો ગુફાની અંદર શું થયું એ આપણે જાણીએ. ગુફાની અંદર ભગવાન એક ઓરડાની અંદર એટલે રૂમની અંદર ગયા તો એક ઘોડિયાની અંદર જામવંતનું બાળક સૂતું છે. જામવંત રીછ હતા. રીછ તમારું 1 વર્ષનું 1.5 વર્ષનું બાળક હોય એની સામે ઓચિંતાનું રીછ આવી જાય તો એ બાળક ચીસ પાડી
રડવા માંડે ને ડરવા માંડે ને બી જાય. કારણ કે માણસના બચ્ચાએ કોઈ દી રીછ ન જોયું હોય, એમ રીછના બચ્ચાએ કોઈ દી માણસ ન જોયું હોય. ભગવાન સામે ઉભા રહ્યા ને તો એ બાળક ડરી ગયું, ચીસ પાડી ઓચિંતાની રડવા માંડ્યું. જામવંત ગદા લઈ દોટ મૂકી બીજા કક્ષમાંથી ભગવાનની ઉપર ગદાનો પ્રહાર કર્યો. ભગવાન ધરતી ઉપર પીડા છે, ભગવાને હાથમાં ગદા અને જામવંત અને ભગવાન વચ્ચે યુદ્ધ ચાલુ થયું છે. આ 8 પટરાણીની કથા તમે ધ્યાનથી સાંભળો, મન કર્મને વચનથી, તો એનો ફળાદેશ એવું છે કે તમને અષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય. આ 8 છે ને ભગવાનની પટરાણી, એ અષ્ટ સિદ્ધિ છે. ઘટના એવી ઘટે. ભગવાન ને જામવંત વચ્ચે 1 દી 2 દી 5 દી 15 દી 27 દિવસ સુધી આ યુદ્ધ ચાલુ રહ્યું, દિવસ ને રાત. 27 દિવસ સુધી અખંડ લડ્યા ને પછી જામવંત વિચારે છે કે ભાઈ આ હવે હું થાકી ગયો ને. જામવંત યુદ્ધ કરતા કોઈ દી થાકે નહીં, કારણ કે એને વરદાન હતું પરમ તત્વનું. જામવંત વિચારે છે કે આ 27 દિવસ સુધી અખંડ મારી સાથે યુદ્ધ કરી શકે ને એવો કોઈ યોદ્ધા ધરતી ઉપર હોય જ નહીં. આ કોઈ મનુષ્ય નથી. મનમાં વિચારે છે જામવંત કે આ ભગવાન તો નહીં હોય ને, મારા ભગવાન રામ તો નહીં હોય ને. મનોમન યુદ્ધ ચાલુ છો. ભગવાન કેટલો અંતર્યામી છે, અંતરથી વિચારે છે કે પ્રભુ તમે જો મારા ઈષ્ટદેવ રામ હોય ને મારાથી અવિવેક થઈ ગયો હોય તો મને માફ કરજો. ભગવાન હું તો તમને ઓળખી નથી શક્યો, પણ જો તમે મારા ઈષ્ટદેવ હોય ને તો મારી હૃદયપૂર્વક તમને પ્રાર્થના છે કાંઈક એવું ચિહ્ન બતાવો જેથી હું તમને ઓળખી શકું કે તમે મારા ભગવાન રામ છો. જામવંતે યુદ્ધ કરતા કરતા મનોમન પ્રાર્થના કરી. ભગવાને ગદાનો પ્રહાર કર્યો. જામવંતે ગદાનો હામો પ્રહાર કર્યો. ભગવાન ઝૂકી ગયા, ગળકી ગયા. ભગવાન નીચે નહીં માને નહીં. ખંભે જે ઉપવસ્ત્ર હતું પિતાંબર એ નીચે પડ્યું. ભગવાનની છાતીમાં ભૃગુ લાંછન છે. ભૃગુ લાંછન એટલે શું? ભૃગુ ઋષિને એક વખત ભગવાન ઉપર ક્રોધ ચડ્યો. કોની ઉપર? વિષ્ણુ પરમાત્મા નારાયણ ઉપર. અને ભૃગુ ઋષિએ ભગવાનની છાતીમાં એક પાટું મારેલું, એક ચરણ. જરૂબા આપણે આજે ઋષિવંશમાં આવીએ ને, બારોટ બ્રાહ્મણ, બારોટ સાધુ, આ બધા 10 સૂર્યવંશ, 10 ચંદ્રવંશ, 12 ઋષિવંશ ને 4 અગ્નિવંશ. એમાં આપણે છે ને આપણી ઉપર આ ભૃગુ ઋષિ પણ આવે. એટલે ભગવાનને પાટું માર્યું ભૃગુ ઋષિએ, એ લક્ષ્મીજીને ગમ્યું ન હોય. એટલે લક્ષ્મીજી છે ને એ આપણાથી નારાજ છે થોડા. એના વંશમાં આવતા હોય ને લક્ષ્મીજી નારાજ થઈ જાય ને, ભગવાનને પાટું માર્યું છે. અજીતભાઈ, જીતુભાઈ, આપણી જ્ઞાતિ છે ને એને લક્ષ્મીજી થોડાક નારાજ છે. એટલે આપણે એને પૈસા હોય તો શાંતિ ન હોય, શાંતિ હોય તો પૈસા ન હોય, આવું હોય. થોડું ઘણું માતાજીનો શ્રાપ તો લાગ્યો હોય છે કદાચ લક્ષ્મીજીનો. ભૃગુ ઋષિ એને પાટું માર્યું, પણ હંમેશની માટે એની છાતીમાં ભગવાન તો દયાળુ છે ને. ભગવાન નારાયણ ઉભા થઈ ગયા અને ઋષિને પગે લાગ્યું. હે ઋષિવર, તમારા ચરણમાં ચોટ તો નથી લાગી ને? વજ્ર કરતા પણ કઠોર મારી છાતી છે. ઋષિને ભગવાન, હો ભગવાન, જો તો ભગવાન કેટલી ઇજ્જત કરે છે ઋષિની. અને આપણે એના વંશમાં આવીએ છીએ. વિચાર તો કરો, આપણો વંશ કયો છે? ભરદ્વાજ ગોત્રની અંદર આખો સમાજ આવી જાય આપણો, પછી એમાં બીજા ગોત્રો અલગ અલગ થાય. આપણે એના વંશમાં જન્મા છે. આપણે ભાટ છે, આપણે બારોટ છે.
શ્રી ભૃગુ ઋષિ. ભગવાન એને પાટું માર્યું ને ભગવાનને તો પગે લાગે, બ્રાહ્મણ શ્રેષ્ઠ, હે ઋષિવર, તમારા ચરણમાં ક્યાંય ઘા તો નથી લાગ્યો ને, ચોટ તો નથી લાગી, મને માફ કરી દેજો. આ ભગવાન છે. પણ એ ભગવાનના ચરણમાં છાતીમાં પાટું માર્યું ને નિશાન ભગવાને 24 અવતારમાં પોતાની છાતીમાં રાખ્યું છે. વામન અવતાર હતા તો અહીંયા એ ચરણનું નિશાન, રામ અવતાર તો અહીંયા ચરણનું નિશાન, કૃષ્ણ અવતાર, બધા અવતારની અંદર રામની છાતીમાં જે ભૃગુનું ચરણ જોયું હતું ને, કૃષ્ણના ઉપરથી પિતાંબર પહેર્યું ને, એ જ ચરણનું ચિહ્ન કૃષ્ણની છાતીમાં જોયું. જાંબુવંત પગમાં પડી ગયા, ભગવાન મને માફ કરી દો પ્રભુ, હું તો તમને નહોતો ઓળખતો, તમે મને નહોતા ઓળખતા, મારી આવી કસોટી શું કામ કરી. કે જાંબુવંત, રામા અવતારની અંદર યુદ્ધ પરિપૂર્ણ થયું ને મેં બધાની ઈચ્છા પૂછી હતી, ત્યારે તમે મને એમ કીધું હતું, ભગવાન મને યુદ્ધ કરતા સંતોષ નથી થયો, મારે ધર્વ યુદ્ધ કરવું છે. ત્યારે મેં તમને વચન આપેલું કે એ આવતા જન્મમાં ઈચ્છા હું તમારી પૂરી કરીશ. ભગવાને આવવાનું પ્રયોજન કર્યું કે કીધું કે મારી ઉપર આક્ષેપ આવ્યો છે, આળ આવ્યો છે, આરોપ આવ્યો છે, મણી ચોરી પ્રસેને કરી છે, સિંહના ચિહ્ન જોયા, ત્યાંથી તમારા ચરણના ચિહ્ન જોયા. જાંબુવંત દોડી અને મણી લઈ આવ્યા. આ હતો એ કે હા. ભગવાન આ મણી આલ્યો અને મેં તમારો અપરાધ કર્યો, મેં ભૂલ કરી, ગુનો કર્યો, ભગવાન તમારી હારે યુદ્ધ કરી, તો મારી ગુનાની ક્ષમા માફીમાં તમને કંઈક આપવું છે. બોલે જાંબુવંત શું આપવું છે બોલો. ત્યારે એની એક દીકરી હતી જાંબુવતી, આનો હાથ ભગવાનના હાથમાં સોંપી દીધો, ભગવાન તમે આની સાથે લગ્ન કરો. ભગવાનના બીજા લગ્ન થયા જાંબુવતી સાથે. હવે જાંબુવતી એટલે જાંબુવંત કોણ હતા? રીછ. તો રીછની દીકરી, તો રીછની જે કન્યા હોય, પુત્રી હોય, ભગવાન તો મનુષ્ય અવતારમાં હતા, તો રીછની પુત્રી રીછડી હોય, એની હારે ભગવાનના લગ્ન થાય ન થાય. હવે આ લગ્ન બધાય કરાવી દે પણ સમજાવે નહીં. સાંભળજો, આ જાંબુવતીજી હતા ને, એ જાંબુવંતને વનની અંદરથી, જંગલની અંદરથી શિશુ અવસ્થામાં મળ્યા હતા, એને ઉછેરીને મોટા કર્યા હતા અને એનું નામ જાંબુવતી રાખ્યું હતું. પછી ભગવાનની હારે એનો હથેવાડો કર્યો હતો. આ બધી વસ્તુ બારીકીથી કોઈ સમજાવતું નથી. ભગવાન પરત ફર્યા છે દ્વારિકાની અંદર, ભગવાનનો જય જયકાર થયો છે. ભગવાન સત્રાજીત રાજા પાસે આવ્યા છે કે તે મારી ઉપર ચોરીનો ઇલ્ઝામ નાખ્યો હતો, પણ આ મણી છે ને તારો ભાઈ ચોરી ગયો હતો, એને સિંહે માર્યો, એ સિંહ પાસેથી મળી રીછ પાસે ગયો, રીછ પાસેથી મણી હું લાવ્યો છું. હવે જે માણસ નિર્દોષ હોય એની ઉપર આપણે કાંઈ આક્ષેપ નાખીએ, કાંઈ આરોપ નાખીએ ખોટો કોઈ પણ વિષય, અને પછી આપણે એની બદનામી આખા જગતમાં બધે કરી દઈએ, માણહે, પછી આપણને ખબર પડે કે આ માણસ નિર્દોષ હતો અને મેં એની ખોટી વાતો કરી છે, પછી આપણને પસ્તાવો કેવો થાય. પારાવાર પસ્તાવો થાય ને. સત્રાજીતને પસ્તાવો થયો છે. સત્રાજીત, હું ચોરી કરતો એ સમય જુદો હતો, માણસ માખણની હારે ગોપીઓના ચિત્તની ચોરી એ મારી લીલા હતી. મેં તારી પાસે પ્રેમથી મણી માગ્યો, તારી માલિકીનો મણી છે, તું આપ ન આપ તારી મરજી, આલે રાખ. હવે સત્રાજીતને પસ્તાવો થયો ને, એ ઈચ્છે છે કે આ મણીઓ ભગવાનને આપી દઉં. પણ ઘટના એવી ઘટે છે કે હવે ભગવાન મણી લે, એકવાર માગે, પછી કોઈ તમે એને ન આપો, પછી તમે એનું અપમાન કરો, એની ઉપર આક્ષેપ કરો, પછી એ વસ્તુ આપો, કાલે આ રાખ તો લઈએ, કોઈને લે. પણ ભગવાનના પગમાં પડીને સત્રાજીત એમ કહે છે કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ અને મારી એક ઈચ્છા છે, એ ભૂલના પ્રાશ્ચિતમાં હું તમને મારી એક કન્યાનું દાન કરવા માગું છું. સત્યભામા નામે દીકરી હતી. સત્રાજીતને ભગવાનની હારે એનો હથેવાડો કર્યો છે. કોણે? સત્રાજીતે સત્યભામા અને સત્યભામાની સાથે ભગવાનના ત્રીજા લગ્ન થયા છે. પછી આ દીકરીના લગ્ન કર્યા ને, એટલે ભગવાનને નહીં
દીકરીને આણાની અંદર આ મણી આપી દીધો. સતરાજીત હોશિયાર ને, ભગવાનને મણી આપવો હતો, પણ સીધો ભગવાનની મણી લીએ નહીં, એટલે દીકરીને આણાની અંદર મણી આપ્યો છે. ભગવાનના એક પછી એક લગ્ન, મેં કીધું ને, એક લગ્ન કાલિંદી સાથે થયા, એક પત્નીનું નામ મિત્રવંદા, લક્ષ્મણા, ભદ્રા આદિ અષ્ટપટરાણી. પછી 16,100 દેશ દેશના રાજાની કન્યાઓ. જે ભૌમાસુર નામનો એક રાજા હતો, ભૌમાસુર અસુર હતો, રાક્ષસ. ભૌમ વત્તા અસુર, ભૌમાસુર. ધરતીનો એક એવો જબરજસ્ત અસુર રાજા હતો, જેણે દેશ વિદેશના રાજાઓની જે દીકરીઓ હોય ને, યુવાન, એને કેદની અંદર રાખેલી. આ બધી જે 16,100 કન્યાઓ હતી ને, એની ઈચ્છા એવી, અંદરથી પ્રાર્થના એક જ હતી કે ધરતી ઉપર જો અમને કોઈ છોડાવી શકે ને તો એ કૃષ્ણ. કારણ કે ભગવાનની કીર્તિ હતી ને આખી પૃથ્વીમાં ફેલાઈ ગઈ હતી કે કૃષ્ણ જેવો કોઈ યોદ્ધા નહીં, કૃષ્ણ જેવો કોઈ સુરવીર નહીં. વિચારે છે કે હવે તો કૃષ્ણ ધારે તો અમને છોડાવી શકે. મનોમન કેદની અંદર 16,100 કન્યાઓ પ્રાર્થના કરે છે. ભગવાન અંતર્યામી છે, બધાના અંતરની વાત સાંભળે છે. અંતરપૂર્વક આ 16,100 કે અમને ભગવાન સિવાય કોઈ, ભગવાને ભૌમાસુરની હારે યુદ્ધ કર્યું, એ 16,100 કન્યાને બચાવી, અને ખાલી 2.5 મુહૂર્તની અંદર 16,100 કન્યા સાથે ભગવાને વિધિવત લગ્ન કર્યા. આવું ભાગવતમાં લખ્યું છે. વિધિવત લગ્ન કોઈ દી 2.5 મુહૂર્ત, 3 કલાકની અંદર 16,100 કન્યા સાથે એકલા ભગવાનના વિધિવત લગ્ન થાય. ખાલી આમ હથેવાળો કરો ને, હાથમાં હાથ આપો ને, તો એ કેટલાય દિવસો થઈ જાય. પણ ભગવાનની કથા છે, એની શરણાગતિ હોય. 16,100 વેદની ઋચાઓ. આ કળિયુગની જે માયા છે, જે કળિયુગના આડંબરો છે, એ ભૌમાસુર છે. આ વેદની ઋચાઓ એની અંદર સંકટમાં અકળાતી હતી, ભગવાને એનો સ્વીકાર કર્યો છે. 16,108 ભગવાનને રાણી